નથી હોતા, બરોબર? તો આપણે ઘડિયાને આપણે કંઠસ્થ કરવા પડે તો જ આપણે ગુણાકાર ભાગાકારના દાખલા સરળ રીતે આપણે ગણી શકીએ. પણ ઘણા બાળકોને ઘડિયા કંઠસ્થ કરવામાં તકલીફ પડતી હોય છે, એ લાંબા સમય સુધી યાદ રાખી શકતા નથી. તો આપણે ગુણાકાર ભાગાકાર કરવા હોય તો આપણે નવા ઘડિયા કેવી રીતે બનાવી શકીએ? તો અહીંયા આ ગણનની એક નાની ટ્રીક છે. ધારો કે આપણે 6, 7, 8નો ઘડિયો આવડતો હોય પણ 16નો ઘડિયો, 17નો ઘડિયો, 18નો, 19નો ઘડિયો તૈયાર કરવામાં બાળકોને ઘણી તકલીફ પડતી હોય છે, એમાં આપણને નબળું પરિણામ મળે છે. તો આપણે આ 6ના ઘડિયા ઉપરથી 16નો ઘડિયો આપણે બનાવીશું. જુઓ, આ 6નો ઘડિયો છે તો આપણે અહીંયા 16 એકા, બરોબર? 16 એકા. તો શું કરવાનું? 16 એકા 16, એ તો આપણને ખબર પડી જાય, પણ આપણે અહીંયા આ બે છે ને એ ભેગું કરી દેવાનું. આ બે અક્ષર 1 અને 6 એટલે 16 એકા 16, ધ્યાન આપજો. પછી અહીંયા 16 દુ 6 દુ 12 થાય. તો આપણે અહીંયા 16 દુ કેટલા કરવાના? તો અહીંયા આ એકમનો અંક 2 ને 2 રાખવાનો, આ 2 અને 1 નો સરવાળો કરી નાખવાનો, એટલે 2 ને 1 3. બરોબર? જોજો 16નો ઘડિયો કેવી રીતે બને છે 6ના ઘડિયા ઉપરથી. હવે 16 તારી તો પાછળ એકમનો અંક એમને મૂકો, અહીંયા 8 ના 8, અહીંયા 3 ને 1 કેટલા કરી નાખવાના? 4, એટલે 16 તારી 48. હવે એવી રીતે 16 ચોક ડાયરેક્ટ 6 ચોક 24, તો પણ 16 ચોક કેવી રીતે? તો અહીંયા 16 ચોક 4 ના 4 અહીંયા મૂકો, આ બેનો સરવાળો કરો એટલે અહીંયા 6, 16 ચોક 64. એવી રીતના 16 પંચા, બરોબર? તો શૂન્ય શૂન્ય મૂકો, 35. તો અહીંયા 16 પંચા લખવા માટે એકમના અંકની શૂન્ય અહીંયા મૂકવાની અને 3 અને 5 નો સરવાળો 80 થાય. હવે 6 છક તો 16 છક લખવા હોય તો એકમના અંકનો 6 એમને રાખો અહીંયા, અને આ 6 અને 3 નો સરવાળો અહીંયા 9. બરોબર? હવે એવી રીતના 6 સત્તા 42, તો 16 સત્તા શોધવા માટે એકમનો બગડો એમને રાખો અને 7 અને 4 નો સરવાળો 11, તો 16 સત્તા 112. એવી રીતના 6 અઠ્ઠા ઉપરથી 16 અઠ્ઠા શોધો, એકમનો અંક 8 એમને રાખો અને 8 અને 4 નો સરવાળો કરો, દશકનો અંક અને 8 નો સરવાળો 12, તો 16 અઠ્ઠા 128. એવી જ રીતે અહીંયા 6 નવ્વા પરથી 16 નવ્વા, એકમનો અંક 4 એમને રાખો અને 9 અને 4 દશકનો અંક 5 અને 9 આનો સરવાળો કરો એટલે 14, 16 નવ્વા 144. એવી જ રીતે 16 દશા શોધવા માટે એકમના અંકની શૂન્ય એમને રાખો અને અહીંયા 10 છે, 10 અને દશકનો 6, 16 થાય જવાબ. તો એ બેનો સરવાળો અહીંયા 160. બરોબર? તો આવી રીતે 6 ના ઘડિયા ઉપરથી 16 નો, 7 ના ઘડિયા ઉપરથી